અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તલના ભાવમાં સતત વધારો અને ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક વખત તલના ભાવમાં ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ આજે 2375 રૂપિયાથી 5100 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ મઠડીનો ભાવ 8000 રૂપિયાથી 1102 રૂપિયા સુધી નોંધાયો હતો। ગિરનાર સિંગનો ભાવ 1004 રૂપિયાથી 1096 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ મોટીનો ભાવ 850 રૂપિયાથી 1131 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ દાણા ફાડાનો ભાવ 996 રૂપિયાથી 1300 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ સફેદનો ભાવ 1375 રૂપિયાથી 2235 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 2375 રૂપિયાથી 5001 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 2540 રૂપિયા નોંધાયો હતો। બાજરાનો ભાવ 430 રૂપિયાથી 550 રૂપિયા નોંધાયો હતો। જુવારનો ભાવ 510 રૂપિયાથી 1205 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 538 રૂપિયાથી 694 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકવનનો ભાવ 548 રૂપિયાથી 637 રૂપિયા સુધી નોંધાયો હતો। મકાઈનો ભાવ 615 રૂપિયાથી 740 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 810 રૂપિયાથી 1457 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણાનો ભાવ 923 રૂપિયાથી 1208 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરનો ભાવ 850 રૂપિયાથી 1488 રૂપિયા સુધી નોંધાયો હતો। વાલનો ભાવ 1131 રૂપિયા નોંધાયો હતો। તો કપાસનો ભાવ 970 રૂપિયાથી 1467 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ 1120 રૂપિયાથી 1203 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 2570 રૂપિયાથી 3660 રૂપિયા સુધી નોંધાયો હતો। રાયડાનો ભાવ 825 રૂપિયાથી 850 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 1005 રૂપિયાથી 1470 રૂપિયા સુધી નોંધાયો હતો। અજમાનો ભાવ 1500 રૂપિયાથી 2400 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનનો ભાવ 593 રૂપિયાથી 790 રૂપિયા સુધી નોંધાયો હતો અને લાલ મરચાનો ભાવ 410 રૂપિયાથી 3200 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ છે। કપાસનો ભાવ 970 રૂપિયાથી 1467 રૂપિયા સુધી બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં 1057 ક્વિન્ટલની આવક આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા।